નમસ્કાર દર્શક મિત્રો, હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર। બિલ ગેટ્સે મોદીનો ઇન્ટરવ્યુ લીધો। પીએમએ કહ્યું, અમારે ત્યાં બાળક જન્મે તો આઈ અને એઆઈ બંને બોલે। મોદીએ બિલ ગેટ્સને શીખવી નમો એપ। માફિયા મુખ્તાર અંસારીનું કાર્ડિયાક અરેસ્ટથી મોત। બાંદા જેલમાં બેભાન થઈને પડી ગયો હતો। મુખ્તારના પુત્ર ઉમરે કહ્યું, 19 માર્ચે તેમને ડિનરમાં ઝેર અપાયું હતું। ફોરેનમાં ફરવાના શોખીનો માટે ખુશખબર। અમદાવાદ એરપોર્ટ પરથી બેંગકોક, કુઆલાલંપુર અને જેદ્દાહ સહિતના આંતરરાષ્ટ્રીય સ્થળોની ફ્લાઇટ શરૂ થશે। જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે પર અકસ્માત। 300 ફૂટ ઊંડી ખીણમાં કાર ખાબકી 10 લોકોના થયા મોત। ભાજપના રૂપાલા મુશ્કેલીમાં। રાજકોટ કોર્ટમાં કેસ દાખલ। ટિકિટ રદ કરવા ક્ષત્રિય સમાજની માંગ। અમદાવાદ એરપોર્ટ પર ગંભીર બેદરકારી। ઓસ્ટ્રેલિયાથી આવેલા યુવકના મૃતદેહને સ્પેરપાર્ટ સમજી અન્યને સોંપી દેવાયો। અમદાવાદમાં આગન વર્ષા। આજે તાપમાન 41 ડિગ્રીને પાર જઈ શકે। યલો એલર્ટ જાહેર। ગુજરાતમાં સાઉન્ડ લિમિટર વગરના ડીજે, ટ્રક, સાઉન્ડ સિસ્ટમ પર બેન। હાઈકોર્ટના આદેશને પગલે નિર્ણય। શિવસેનામાં સામેલ થયો એક્ટર ગોવિંદા લડી શકે લોકસભા ચૂંટણી। અમેરિકામાં H1B વિઝા માટે ટૂંક સમયમાં શરૂ થશે લોટરી સિસ્ટમ। ભારતીયોને મળશે ફાયદો। ગીર ગઢડામાં રાત્રિના સમયે મકાનમાં ઘૂસી સિંહણ। સ્થાનિકોમાં ફફડાટ। રાજકોટનું એકમાત્ર બોટિંગ પ્લેસ 2 માસથી બંધ। હળની દુર્ઘટના બાદ ઈશ્વરિયા પાર્કમાં સહેલાણીઓની સંખ્યા 50% ઘટી। મ્યુઝિકલ ફાઉન્ટેન પણ બંધ હાલતમાં। આજવાની લાઇનનો એરવાલ્વ તૂટતા ભંગાણ। પૂર્વ વિસ્તારના 7 લાખ લોકો પાણી વિના રહ્યા। દ્વારકાની ગોમતી નદીમાં મોટી દુર્ઘટના ટળી। એકાએક પાણીનો પ્રવાહ વધતા ગોમતી નદીના સામે કાંઠે કેટલાક લોકો ફસાયા। ગુજરાતના ગોધરાકાંડ પર બનેલી ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટનું ટીઝર રિલીઝ। વિક્રાંત મેસી જબરજસ્ત અંદાજમાં। રણબીર અને આલિયા નવો બંગલો બેબી રાહાનાના નામે કરશે। અજય દેવગણ પર સિક્વલનું ભૂત સવાર। શૈતાનનો બીજો ભાગ બનશે। આલિયા સરવરીની ફિલ્મમાં બોબી દેઓલ વિલન બનશે। બોબી અગાઉ રણબીર સામે વિલન બન્યા બાદ હવે આલિયા સામે ખલનાયકની ભૂમિકામાં। અદિતિ રાવે લગ્નના સમાચાર વચ્ચે સિદ્ધાર્થ સાથે કરી સગાઈ, શેર કરી પોસ્ટ। વર્લ્ડ કપ 2027 આઈસીસીની મોટી જાહેરાત। વર્લ્ડ કપ ચેલેન્જ લીગ માટે 12 ટીમના નામ જાહેર કર્યા। તો આ હતી દેશની 20 મોટી ખબર। જોતા રહો હેડલાઇન ન્યૂઝ। નમસ્કાર।